ગુજરાત આણંદ જિલ્લાના પેટલાદ ખાતે એનકે હાઈસ્કૂલમાં રાજ્યકક્ષા મંત્રી કમલેશભાઈ પટેલની ખાસ ઉપસ્થિતિમાં પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વર્ચ્યુઅલ સંબોધન સાથે યોજાયેલ કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને મળતી સહાય અંગે ખાસ માહિતી આપવામાં આવી। કાર્યક્રમ દરમિયાન રાજ્યના 51.28 લાખ ખેડૂત પરિવારોને 23મા હપ્તા રૂપિયા 1025 કરોડથી વધુની સહાય ડીબીટી માધ્યમથી વિતરણ થવા અંગે પણ માહિતી અપાઈ હતી। આ અવસરે કૃષિ મેળા અને મિલેટ મેળાનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। આત્મા પ્રોજેક્ટ અંતર્ગત કૃષિ ક્ષેત્રે નવીનતા અપનાવી ઉત્તમ સિદ્ધિ હાંસલ કરનાર પેટલાદ તાલુકાના 3 પ્રગતિશીલ ખેડૂતોને રૂપિયા 10,000નું રોકડ ઇનામ અને પ્રશસ્ત પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા। પશ્ચિમ બંગાળની ધરતી પરથી માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 23મો હપ્તો રિલીઝ કરી અને ભારત વર્ષના કરોડો ખેડૂતોને 9 કરોડ ઉપરના ખેડૂતોને આ સન્માન નિધિનો લાભ આપ્યો છે। એ બદલ માનનીય મુખ્યમંત્રી ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી અને આદરણીય પ્રધાનમંત્રીનો ગુજરાતની જનતા વતી હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। જનની ચિંતા કરતા પ્રધાનમંત્રીની એક યોજનામાં કિસાનની વાત હોય, યુવાનની વાત હોય, ગરીબની વાત હોય, ખેડૂતની વાત હોય, અને ખેડૂતલક્ષી અનેક યોજનાઓ જ્યારે ભારત વર્ષમાં અને ગુજરાતમાં સરકાર દ્વારા ધરતી પર આવી રહી છે ત્યારે આજે 43મા હપ્તાના રૂપે માનનીય પ્રધાનમંત્રીએ ગુજરાતના ખેડૂતોને પણ આ લાભ આપ્યો છે। તે બદલ માનનીય પ્રધાનમંત્રીનો હૃદયપૂર્વક આભાર। અસ્તુ ભારત માતા કી વંદે માતરમ, જય જય ગુજરાત।